સુરતના બારડોલીમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે। બારડોલીમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકાર જોવા મળી રહ્યું છે। બારડોલી નગરમાંથી પસાર થતી મીંઢોણા નદીમાં પૂર આવ્યું છે। દક્ષિણ ગુજરાતમાં હવામાન ખાતાએ રેડ એલર્ટ આપ્યું છે। તારાવડી વિસ્તારમાં વરસાદના પાણી ભરાયા છે। લોકો સરસામાન લઈને રસ્તા ઉપર રહેવા મજબૂર થયા છે। બારડોલી નગરના કોટની સામેની વસાહતમાં વરસાદી પાણી ભરાઈ આવ્યા છે। વસાહતમાં રહેતા લોકોની હાલત અત્યંત દયનીય થઈ છે। સ્થાનિક વહીવટીતંત્રએ નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળ પર જવાની અપીલ કરી છે। ગુજરાત સરકારના હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાત ઉપર આપ્યું છે રેડ એલર્ટ। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે બારડોલી નગરમાંથી પસાર થતી મીંઢોણા નદી ગાંડી ટૂર બની છે। મીંઢોણા નદીમાં રૌદ્ર સ્વરૂપ તમે જોઈ શકો છો કે હાલ બારડોલી ફાયરથી કેદારેશ્વર વ્યારા તરફ જવાના માર્ગને હાલ વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે। તો બીજી તરફ આ પુલના નાકા ઉપર ચાંદપીર દરગાહ પણ પાણીમાં ગરકાવ થવા પામી છે। મીંઢોણા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ખાસ કરીને મીંઢોણા નદીના ઉપરવાસમાં પડી રહેલ ભારે વરસાદ તેમજ ડોસવાડા ડેમને હાલ વોર્નિંગ લેવલ ઉપર હોય જે અંતર્ગત ખાસ કરીને મીંઢોણા નદીની અંદર ઘોડાપુરની સ્થિતિ જોવા મળી રહી છે। હાલ દ્રશ્યમાં સીધા જ દ્રશ્ય લાઈવ દ્રશ્ય જોઈ રહ્યા છો કે હાલ જ્યાં મીંઢોણા નદીનું રૌદ્ર સ્વરૂપ જે નીચાણવાળા વિસ્તારો છે બારડોલી નગરના એમાં પણ પાણી ભરાવા પામ્યા છે। અને ખાસ કરીને આજે સુરત જિલ્લાની જો વાત કરવામાં આવે તો પલસાણા બારડોલી સહિતના વિસ્તારોની અંદર 8 થી 10 ઇંચ વરસાદ તો ક્યાંક ઉમરપાડાની અંદર 12 થી 13 ઇંચ જેટલો વરસાદ વરસતા સમગ્ર જિલ્લો પાણી અને જળબંબાકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે। અને ખાસ કરીને જે આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે જેને લઈને હાલ વાહન વ્યવહાર પણ અટકી જવા પામ્યો છે। અને વાહન ચાલકોને પણ હાલ જે ઢુલિયા ચાર રસ્તા તેને ફરીને જવાની નોબત આવી છે। કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। સુરત જિલ્લામાં ભારે વરસાદના પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। સુરતની હાલત બગડી ગઈ છે કારણ કે જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ સામે આવી છે। કામરેજ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। પાસુદ્રા, શાલીગ્રામ, ફ્લોરામાં રસ્તાઓ બ્લોક થઈ ચૂક્યા છે। ભારે વરસાદના પગલે ઘૂંટણસમાં પાણી ભરાયા છે। પાણી ભરાતા રસ્તાઓ બ્લોક થતા તંત્ર સામે સ્થાનિકો પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે। સુરતમાં જ્યારે તો વરસાદી માહોલ છે અને ભારે વરસાદના કારણે ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે। છેલ્લા ઘણા દિવસોથી કામરેજ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે જેના કારણે સ્થાનિકો સહિત વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી રહી છે। તો આ તરફ સુરતના બારડોલી નગરમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। બારડોલી નગરમાં આવેલા રંગ અવધૂત મંદિરમાં વરસાદી પાણી ભરાયા છે। મંદિરના બેઝમેન્ટની અંદર 8 થી 10 ફૂટ જેટલું પાણી ભરાયું છે। આખું મંદિર પરિસર પાણીમાં ગરકાવ છે। મંદિરના પટાંગણમાં આવેલા અન્ય બીજા નાના મંદિરો પાણીમાં ગરકાવ છે। મંદિરમાં પાણી ભરાતા ગૌશાળામાં બાંધેલી ગાયોને પણ બહાર બાંધવાની નોબત આવી છે। ગામમાંથી પસાર થતી ખાડીપુરને લઈને મંદિરમાં ખાડીપુરના પાણી ભરાયા છે। સુરત જિલ્લામાં મધ્યરાત્રિથી ખાબકી રહેલો સામેલાદાર વરસાદ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે બારડોલી નગરની અંદર જે બારડોલી કલોલ માર્ગ ઉપર આવેલું રંગ અવધૂત મંદિર જે ગ્રાઉન્ડ ફ્લોર પાણીમાં ગરકાવ થવા પામ્યો છે। મંદિર પણ પાણીમાં ગરકાવ થવા પામ્યો છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ જે આ રંગ અવધૂત મંદિરના આ દ્રશ્ય તમે લાઈવ સીધા જોઈ શકો છો ટીવી પર કે ખાસ કરીને જે આ ખાડીપુરની સ્થિતિ અને ભારે વરસાદને લઈને હાલ આ સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। ખાસ કરીને આ રંગ અવધૂત મંદિર છે, આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર। અહીં લોકો દર્શનાર્થે રોજબરોજ આવતા હોય છે, પરંતુ આજે જે આ ઘટના બનવા પામી છે, વરસાદી પાણી ભરાયા છે। દ્રશ્યમાં જોઈ શકો છો મોટા મંદિર જે છે એના જે ગ્રાઉન્ડ બેઝની અંદર પાણી ભરવા પામ્યું છે। તો ક્યાંક ઝાડની નીચે આવેલું એક ગણપતિજીનું મંદિર છે એ પણ પાણીમાં ગરકાવ થવા પામ્યું છે। અહીં હાલ જે આ જે રંગ અવધૂત મંદિરની ગૌશાળા છે, ગૌશાળાની અંદર જે ગાયો બાંધી હતી ગૌશાળાઓમાં પણ પાણી ભરાતા આજે પશુઓને છે તે બહાર રાખવાની નોબત પડી છે। ખાસ કરીને વહીવટી તંત્ર દ્વારા પણ સલાહ સૂચન આપવામાં આવ્યું છે કે ભારે વરસાદ હોય શાળાઓ અને સ્કૂલો અને કોલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે। અને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી લોકોને સલામત સ્થળે ખસી જવા માટેની પણ એક વહીવટી તંત્ર દ્વારા
આગામી જાહેરાત પણ કરવામાં આવી છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ જે મંદિરના બેઝમેન્ટની અંદર જે પાણી ભરાયા હતા એ પાણીને મોટર મૂકીને બહાર કાઢતા હોવા દ્રશ્ય ચોક્કસપણે આ સીધા દ્રશ્ય ટીવી પર તમે જોઈ રહ્યા છો। ખાસ કરીને જે મંદિરની અંદર પાણી ભરાતા લોકોને પણ હાલાકી, તદ ઉપરાંત જે ખાડી પૂરની જે સ્થિતિ છે અને મીંઢોળા નદીનું રૌદ્ર સ્વરૂપ છે, જેને લઈને બારડોલી નગરમાં જ્યાં નજર નાખો ત્યાં માત્ર પાણીને પાણી જ જોવા મળી રહ્યું છે। કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। સુરત સહિત જિલ્લામાં ભારે વરસાદ યથાવત છે। સતત વરસાદના કારણે શહેરની ખાડીઓ ભયજનક સપાટી પર પહોંચી ગઈ છે। ખાડીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। ખાડીએ વરસાદી પાણી લેવાનું બંધ કરતા ખાડીપૂરની સ્થિતિ સર્જાઈ છે। અનેક વિસ્તારોમાં ખાડીપૂરના પાણી ફરી વળ્યા છે। લોકોની હાલાકીમાં સતત વધારો થઈ રહ્યો છે। કમર અને કેડસમાં પાણી ભરાતા 141 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। રેસ્ક્યુ કરેલા તમામ લોકોને સલામત સ્થળ ઉપર ખસેડવામાં આવ્યા છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 4 દિવસથી જે રીતે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે, જેને લઈને તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખાસ કરીને સુરતની મધ્યમાંથી પસાર થતી ખાડીઓ, એટલે કે સુરત ગ્રામ્યમાં પડેલો વરસાદને લઈને સુરતના લિંબાયતમાંથી પસાર થતી ખાડીઓ ઓવરફ્લો થઈ છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। દિવસે ને દિવસે પાણીનું લેવલ વધી રહ્યું છે। સુરતનું લિંબાયતની મીઠી ખાડી વિસ્તાર છે કે જ્યાં પાણી ભરાય છે। લોકોને આખી રાત રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। કહી શકાય 50થી 100 જેટલા પરિવારોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। ત્યારે તારાજીના દ્રશ્યો સતત સામે આવી રહ્યા છે। સુરતની મીઠી ખાડી હોય, કોયલી ખાડી હોય કે ભેદવાલ ખાડી હોય, તમામ ખાડીઓ ઓવરફ્લો થઈ ચૂકી છે। અને જે પ્રકારે સુરત ગ્રામ્યમાં પડેલો વરસાદ આ ખાડીઓમાં આવી રહ્યું, એનું પાણી આવી રહ્યું છે અને આ ખાડી તમામ સુરત સિટીની વચ્ચેથી પસાર થઈ દરિયાને મળતી હોય છે। ત્યારે કહી શકાય કે આજે મોટી ભરતી હોવાને લઈને દરિયો કદાચ પાણી નહીં લે તેવી શક્યતાઓ વચ્ચે જે પ્રકારે દ્રશ્ય સામે આવી રહ્યા છે। સુરતનો લિંબાયત વિસ્તાર છે કે જ્યાં સતત પાણીનો ફ્લો વધી રહ્યો છે। આ વિસ્તાર સૌથી ગીચ વિસ્તાર કહેવાય છે। શ્રમિકોનો વિસ્તાર છે, જેને લઈને આ વિસ્તારમાંથી લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। દ્રશ્યો જોઈ શકાય કે તારાજીના દ્રશ્યો સતત સામે આવી રહ્યા છે। 2 દિવસ પહેલાં અહીંયા 2 ફૂટ પાણી હતું, ગઈકાલે 5 ફૂટ પાણી હતું અને આજે 7 થી 9 ફૂટ પાણી છે। એટલે કે આ પાણીની અંદર હવે સુરત મહાનગરપાલિકાએ રેસ્ક્યુ માટે બોટો શરૂ કરી દીધી છે અને બોટો દ્વારા લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ પહોંચાડવામાં આવી રહી છે। જે મકાનોના માળ ઊંચા છે, જે મકાનોને ઉપર લોકોને સ્થળાંતર થવા માટેની સૂચના આપી દેવામાં આવી છે। સતત આખી રાત મહાનગરપાલિકા દ્વારા મિટિંગો કરવામાં આવી છે। એટલે કે સુરતમાં ચોથો દિવસ છે। ચોથા દિવસથી જે પ્રકારે વરસાદ ચાલી રહ્યો છે, સુરત સિટીમાં વરસાદ પડી રહ્યો છે અને સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદનું પાણી આ ખાડીઓમાં આવી રહ્યું છે અને ખાડીઓ ઓવરફ્લો થતાં અત્યારે પરિસ્થિતિ છે એ સમગ્ર જોઈ શકાય કે તારાજીના દ્રશ્યો સતત સામે આવી રહ્યા છે। તમામ વિસ્તારો, લિંબાયતના મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। લોકોમાં રોષ છે, કારણ કે છેલ્લા 4 વર્ષથી આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળે છે। એટલે કે સુરતમાં પૂર નહીં પણ ખાડી પૂર આવ્યા છે, જેને લઈને તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। ફાયર વિભાગ દ્વારા બોટો દ્વારા લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ પહોંચાડવામાં આવી રહી છે। ત્યારે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા આખી રાત મિટિંગોનો દોર શરૂ કરવામાં આવે છે। જ્યાં જ્યાં જે જરૂર પડે તે પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે। સમગ્ર વિસ્તાર છે, કહી શકાય હજારોની સંખ્યામાં રહેતા પરિવારો અહીંયા સરસામાન સાથે બહાર નીકળી જાય તેવી મહાનગરપાલિકા દ્વારા સૂચના આપવામાં આવી છે। જે ઘટના છે આ ઘટનાને લઈને લોકોમાં ચોક્કસપણે આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે બીજી બાજુ કહી શકાય કે જે પ્રકારે આ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે, ત્યારે નાના નાના પરિવારો, શ્રમિક પરિવારો છે, રોજનું કમાઈને રોજ ખાતા હોય તેવા લોકોના ઘરો વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે, જેને લઈને લોકોની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે। નીચે રહેતા લોકોને ઉપર સ્થળાંતર થવાની સૂચના આપવામાં આવી છે। એટલે કે 3 દિવસમાં 9 ફૂટ જેટલું પાણી ભરાઈ ચૂક્યું છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। ખાડીઓ ઓવરફ્લો થતાની સાથે જ જે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવતા હવે લોકોમાં આક્રોશ સાથે લોકોની ચિંતા વધી છે, તંત્રની ચિંતા વધી છે। કારણ કે ચોથો દિવસ હોવા છતાં વરસાદે વિરામ લીધો નથી અને ગઈકાલે મોડી રાત્રે સુરત જિલ્લામાં જે રીતે વરસાદ પડ્યો છે, 8 થી 10 ઇંચ વરસાદ પડ્યો છે, તેનું પાણી આવતા હજુ પણ ખાડીઓના લેવલ વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સુરતના પર્વત પાટિયાથી ગોળદા આસપાસ જતા રોડ ઉપર ફરી વળ્યા છે પાણી। આસપાસ રોડ ઉપર આવેલા ગીતાનગર અને એસએમસી આવાસમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે। મેઇન રોડ પર આવેલી દુકાનોમાં પાણીના ન પ્રવેશે તેના માટે લોકો દિવાલ બનાવી રહ્યા છે।
દુકાનોમાં પાણી ન પ્રવેશે તેના માટે સ્થાનિકો દ્વારા જાતે જ દિવાલ બનાવવામાં આવી. પર્વત પાટિયા વિસ્તારમાં હાલ જળબંબાકારની પરિસ્થિતિ છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 4 દિવસથી વરસી રહેલા વરસાદને લઈને સુરતની પરિસ્થિતિ ધીરે ધીરે બગડી રહી છે. અમે પહોંચ્યા છે સુરતના પર્વત પાટિયાથી ઘોડદરા આસપાસ જતા મેઇન રોડ પર કે જ્યાં પાણી ભરાવાને લઈને હજારો મકાન પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અહીંયા એસએમસીનું એક મોટું આવાસ આવ્યું છે, ત્યાં 100 કરતાં વધુ પરિવારો છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખાસ કરીને અહીંયા આવેલું માધવ પાર્ક હોય, ગીતાનગર હોય, તમામ જગ્યા પાણીમાં ગરકાવ છે. લોકોની પાર્ક કરેલી ગાડીઓ પણ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે. દર વર્ષે આ વિસ્તારમાં ખાડી પુલને લઈને આ પ્રકારે પાણી આવતા હોય છે. હજારો લોકોનું સ્થળાંતર કરવાની વારી આવતી હોય છે. લાખો રૂપિયાનું નુકસાન થતું હોય છે. ત્યારે આ રોડ પર મુખ્ય મેઇન રોડ પર આવેલી દુકાનોમાં પાણી ના પ્રવેશે તેને લઈને પણ લોકો કરતા હોય છે. દ્રશ્ય જોઈ શકાય છે કે લોકો પાણી વચ્ચેથી પસાર થઈ રહ્યા છે. ચારે તરફ જુઓ ત્યાં પાણી જ માત્ર પાણી છે અને જે પ્રકારે આ પાણી સતત વધી રહ્યા છે એટલે કે સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદ બાદ પાણીનો વધારો થતાં અહીંયા લોકો પોતાના વાહનો રોડની સાઈડ પર મૂક્યા છે. ત્યારે મુખ્ય રોડ પર આવેલી દુકાન છે કે જે ટાઇલ્સ અને પ્લાયવુડની દુકાન છે, પાણી ના પ્રવેશે તેને લઈને દિવાલ કહી શકાય કે ઈંટની એક દિવાલ 8 રૂપિયા ઊભી કરવામાં આવી રહી છે કે જેને લઈને દુકાનમાં પાણી પ્રવેશે ના તેને લઈને કામગીરી કરવામાં આવી છે. એટલે કે જો પાણી પ્રવેશે તો લાખો રૂપિયાનું લોકોને નુકસાન થતું હોય છે. એટલે કે ધીરે ધીરે જે રીતે પાણી વધી રહ્યા છે અને પાણી દુકાનમાં ના જાય તે કામગીરી કરવામાં આવી રહી છે. એટલે કે કોઈપણ વિસ્તાર હોય ત્યાં માત્ર પાણી જ પાણી છે. ગીતાનગર છે, ગીતાનગરની અંદર અનેક પરિવારો રહે છે, દુકાનો આવેલી છે, તમામ વસ્તુ પાણીમાં ગરકાવ થઈ જાય છે. આ પાણી ઉતરતા હજુ પણ 2 થી 3 દિવસનો સમય લાગે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. સતત પાણીને લઈને લોકોની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરત મહાનગરપાલિકા જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં લોકોના સ્થળાંતર માટે ફાયર વિભાગની રેસ્ક્યુ બોટો પણ પાણીમાં ઉતારી લોકોનું રેસ્ક્યુ ઓપરેશનો શરૂ કર્યા છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો આ તરફ સુરતમાં ફરી એકવાર મુશળધાર વરસાદ વરસવાની શરૂઆત થઈ છે. છેલ્લા 4 દિવસથી આ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને આજે પણ વહેલી સવારથી આ વિસ્તારમાં વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદી શરૂઆત થઈ છે. સુરતમાં જે પ્રકારનો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને આ જ મુદ્દે વધુ વિગત મેળવીશું. કીર્તેશ અમારી સાથે સંવાદદાતા સીધા જોડાઈ ચૂક્યા છે. કીર્તેશ, છેલ્લા ઘણા દિવસોથી સુરતમાં આ જ પ્રકારનો વરસાદી માહોલ અને આજે વહેલી સવારથી મુશળધાર વરસાદ સુરતમાં જોવા મળી રહ્યો છે. બિલકુલ હેતવી, રવિવારે બપોર બાદ એટલે કે છેલ્લા 4 દિવસથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પડી રહેલો વરસાદ ધીરે ધીરે હવે મુસીબત લાવી રહ્યો છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે. નેશનલ હાઈવે 48 એટલે કે કડોદરા મહારાષ્ટ્રથી આવતો આ રોડ છે કે જે સુરતને જોડતો છે. આ રોડ ઉપર જે રીતે પાણી ફરી વળ્યા છે એટલે કે નેશનલ હાઈવે 48થી સુરત આવતો તમામ વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. આ રોડ ઉપર 5 ફૂટ જેટલું પાણી છે અને કહી શકાય બુલેટ ગતિએ પાણી સિટી તરફ આવી રહ્યું છે. ખાસ કરીને સુરત ગ્રામ્યમાં પડેલો વરસાદ છે તે તમામ પાણી ખાડીમાં આવી રહ્યા છે અને ખાડી ઓવરફ્લો થવાને લઈને કહી શકાય આ પાણીના સ્તર વધી રહ્યા છે. બીજી બાજુ ટેક્સટાઇલ વિસ્તાર છે, ટેક્સટાઇલના મોટાભાગની માર્કેટો છે, યુનિટો છે, આ વિસ્તારોમાં આવેલા છે. એટલે કે આ વિસ્તારમાંથી નીકળવું અઘરું છે. તમે જોઈ શકો છો પેલો મોટરસાઇકલ લઈને 2 વ્યક્તિ જઈ રહ્યા છે અને તેની બાજુમાં પાણીનો ફ્લો દેખાય છે. પાણી બુલેટ ગતિએ દોડી રહ્યું છે. લોકો જીવના જોખમે અહીંયાથી રસ્તા પસાર કરી રહ્યા છે. સૌથી મહત્વની વાત છે કે મહારાષ્ટ્રથી આવતા શાકભાજી આ રસ્તે થઈ સુરત આવતા હોય છે. ગઈકાલે પાણી વચ્ચેથી લોકો પસાર થઈ રહ્યા હતા ત્યારે આજે આ રસ્તા પર પાણી એટલી હદે અને તેની ગતિ હોવાને લઈને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. એટલે કે કડોદરાથી સુરત અને સુરતથી કડોદરા જવાનો માર્ગ બંધ થઈ ગયો છે. લોકો મોટી સંખ્યામાં રોડ પર પહોંચ્યા છે રસ્તેથી બહાર જવા માટે. પણ જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે, સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદનું પાણી ખાડીઓ દ્વારા સુરતમાં આવી રહ્યું છે. બીજી બાજુ છેલ્લા 4 દિવસથી સુરતમાં સતત વરસાદ પડી રહ્યો છે જેને લઈને પરિસ્થિતિ ધીરે ધીરે વંચી રહી છે. ખાસ કરીને મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારો પર મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, ફાયરની ટીમો ઉતારવામાં આવી છે અને લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. હું બીજી બાજુના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. રોડની બીજી બાજુ આ તો કડોદરાથી સુરત આવતો રોડ છે પણ સુરતથી હવે હાઈવે પર જતા લોકો અહીંયાથી પરત થઈ રહ્યા છે અને જે પ્રકારે કહી શકાય છે કે તમામ રસ્તા પર પાણી ફરી વળ્યા છે જેને લઈને ચોક્કસ મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો સમજવા તૈયાર નથી પણ લોકો સતત પાણીમાં આવી રહ્યા છે. પોલીસ અટકાવવા માટે બેરિકેડિંગ કર્યું છે પણ લોકો સમજવા તૈયાર નથી. દ્રશ્ય જોઈ શકાય છે સુરત એટલે કે સરા દરવાજાથી કડોદરા જતો આ રોડ છે. રોડની વચ્ચે મેટ્રોની કામગીરી બી કરવામાં આવી છે
તમામ વાહનો આવી રહ્યા છે સુરત બહાર જવા માટે, પણ તેમનાથી નીકળાતું નથી, એટલે ચોક્કસપણે હેતવી આ લોકોને રિટર્ન કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ હું એક રસ્તો બતાવવા માંગીશ કે જે હાઈવે તરફ જતો આ રોડ છે કે જે રોડ ઉપર 5 ફૂટ કરતાં વધુ પાણી ભરાયા છે, એટલે કે આ રસ્તો બંધ થઈ જતા સૌથી વધારે મુશ્કેલી સુરતમાં આવતા લોકોને હાલ પડી રહી છે. હેતવી. બિલકુલ કીર્તેશ, આભાર માહિતી બદલ.